એમ આપણે મૂળાની ભાજી તૈયાર થઈ ગઈ છે. જો ભાણામાં પીરસાઈ ગઈ છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજે બપોર થવા આવ્યા છે અને આજે અમારે બનાવવાની છે મૂળાની ભાજી. તો મને ખૂબ ભાવે છે, કવિશની મમ્મીને પણ ભાવે છે. તો આજે મૂળાની ભાજી ખાવાનું મન થયું છે, તો મૂળાની ભાજી બનાવશું અને કેવી રીતે બનાવે છે તે પણ જોઈશું. ચાલો મિત્રો, બનાવશું આપણે મૂળાની ભાજી. વિડીયો જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો ગાઈસ, અત્યારે બપોર થવા આવ્યો છે, વાગ્યો આવ્યા છે 12:30. જો તમે ઘડિયાળમાં જોઈ શકો છો 12:30 થવા આવ્યા છે અને અત્યારે બપોરની રસોઈની તૈયારી થવા મળી છે અને આરતી અત્યારે બનાવી રહી છે મૂળાની ભાજી. હા મિત્રો, તમને લોકોને મૂળાની ભાજી ભાવે છે? ભાવતી હોય તો કોમેન્ટમાં તો આમ કરીને આવવા દેજો, બરાબર? તો ચાલો આપણે હમણાં મૂળાની ભાજી બનાવવાના છીએ. કાં હીરો બેન, તમને ભાવે મૂળાની ભાજી? આને છે ને, આને બહુ ભાવતી લાવીશ. મને ભાવે, પહેલાં ઓછી ભાવતી, પણ હવે હું ખાવા માંડ્યો. કહીશ નથી ભાવતી મને. મેથીની ભાજી, તાંજોળીઓ એ પાછી બધી બહુ ભાવે. આ ભાવે હવે તો. મૂળો છે. મૂળો ખાવ. ઝીણું મસ્ત કટિંગ કરી નાખો અમને. કા એમ કરી નાખવાનું છે. કા કટિંગ ટમેટું ખાવું છે તો લઈ લે. કવિશભાઈ જો ગલ્લો બનાવ્યો છે. જે બેસતા વર્ષમાં, નવા વર્ષમાં જે બધાને પગે લાગ્યા હોય, પૈસા આપ્યા હોય, તો એને પૈસા ભેગા કર્યા છે. કેટલા કવિશભાઈ ભેગા થયા છે પૈસા? 300 રૂપિયા. દેખાડો તો અહીંયા લઈને બી આવો. આ બધા પૈસા એને ભેગા કર્યા છે. જો પૈસા હીરુબેન નાખ ને. કેમ કે હીરુ બધા સિક્કા લઈ ગયા. એટલા બધા ભેગા થઈ ગયા છે. ધીમે ધીમે ભેગા કરે છે. કહીશ જો હીરુબેન પાસે જો કેટલા પૈસા છે. આમ દેખાડે અમને. જો ઓ હીરુબેન શું લેશે? બાબુ લેવાનું છે. નીરુ મૂળાની ભાજી ભાવે? એમ તું ખાઈશ ને? પૂછતો તમને ભાવે છે? કેતો ફોન. તમને મૂળાની ભાજી ભાવે છે? હાલો ખાવા. હાલો કે અમાર ઘરે. કેટલા બધા પૈસા છે? હા, હવે તારા પપ્પા જોશે. હો કે આ કંકુ બહુ સારી ભાજી બનાવે. કે તો હા, હાલો ખાવા. કે હાલો ભાઈ, પૈસા તમને કોઈ નહીં મળે. કેટલા બધા છે? એની પાસે કેટલા બધા પૈસા? એની પાસે છે. આપણા ટમેટા સુધરાઈ ગયા છે અને લસણ પણ ફોલાઈ ગયું છે. લસણ છે ને આમ ભાજીમાં છે ને આખું નાખ્યું ને, આખી કળીઓ આવતી હોય ને, કટિંગ મજા આવે. મૂળાની ભાજી, ટમેટા અને લસણનું કટિંગ થઈ ગયું છે. આ બધા મસાલો છે. જીરું, વઘાણી, લસણ. ભાજી ધોઈને પછી નાખવાની છે. ટમેટા.
છીપું ઢાંકીને અંદર છડવા દેવાની છે ભાજીને. લસણ ખાંડે છે કારણ કે ભેળવેલું મરચું પણ નાખવાનું છે અંદર. હીરુબેન આવી ગયા છે. વાવાઝોડું છે અમારું આ. શેડાળી છોકરી છે જોઈને મમ્મીને ખવડાવી કીધું. આમ ને આમ. બહુ ડાય છે. प्रसादी दी है सबको मिठाई खाया આઈને ખવડાવે છે જો. બહુ ડાય છે પણ હીરુ કા. हाँ गानी से બહુ ડાય છો ને હીરુ? ડાય છો કે ગાડી છો? જો ડાય છે. હો હાલે. નમક મરચી ધાણા જીરું હળદર गानी ओए हीरू आ जाओ वक्त હવે કઢી છડવા દેવાની. તો ગાઈસ રસોઈ તૈયાર થઈ ગઈ છે. મૂળાની ભાજી બની ગઈ છે, રોટલા બની ગયા છે. અને કવિશને મૂળાની ભાજી નથી ભાવતી એટલે એના માટે ગાંઠીનું શાક બનાવ્યું છે. અને પહેલાં તો ભગવાનને થાળ પીરસી દીધો છે તો તમને બતાવીશ. જો ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે અને મૂળાની ભાજી છે અને ગાંઠિયાનું શાક, રોટલો અને જળ. આજ માટે જ નથી, દરરોજ સવાર બપોરને સાંજ ત્રણે ટાઈમ ભગવાનને થાળ ધરવી છે. શું બનાવવું છે? हटा ઓટો બનાવો છે ना ओटो बनायो छे એમ? નાનો ઓટો બનાવ્યો છે. પછી કોણ ખાશે? હીરો અમને રોટલો બતાવવા આવી છે. જો નાનેથી સાનકી બનાવી છે હીરોએ. જો હીરવાનો રોટલો જો ફૂલ્યો. નાનો આમ તો છે પણ કેવો ફૂલ્યો જો મસ્ત. આપણે મૂળાની ભાજી તૈયાર થઈ ગઈ છે. જો ભાણામાં પીરસાઈ ગઈ છે, રોટલા છે અને આ કંકુ ખાવા મળી જાય. ચાલુ કરી દીધું. કયું છે પણ ચાલુ કરી દીધું છે. હીરો બેન તો જો એ બાંધવામાં જ છે. જો ભાઈને માર્યો, જો માર્યો. બધા જમવા બેસી ગયા છે એવી. અને સરસ મજાની મૂળાની ભાજી પણ બનાવી છે. અને તમને મૂળાની ભાજી ભાવતી હોય તો કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. હવે હું જમવા બેસી જાઉં છું. Yeah.